નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ રાશિ મિત્રમાં। તો આજે આપણે 2024 મીન રાશિના જાતકોનું વાર્ષિક રાશિફળ જોઈશું। તો મિત્રો 2024માં તેમનું લગ્ન જીવન, આરોગ્ય, પ્રવાસ, અભ્યાસ અને કારકિર્દી, માનસિક સ્થિતિ, આર્થિક સ્થિતિ, સ્ત્રી વર્ગ, નોકરી ધંધો અને કૃષિ, જમીન મકાન સંપત્તિ, આ બધામાં તેમનું 2024નું વાર્ષિક રાશિફળ કેવું રહેશે તે બધું જ આપણે આ વિડીયોમાં જોઈશું। તો તેમનો રાશિ સ્વામી ગુરુ છે, શુભ દિશા ઉત્તર છે, શુભ વાર ગુરુવાર છે, શુભ રંગ પીળો છે, તેમનો ભાગ્યેશ મંગળ છે અને અનુકૂળ રત્ન પોખરાજ છે। મીન રાશિના જાતકો માટે આ વર્ષ 2024 મધ્યમ ફળદાયી જણાઈ રહ્યું છે। આ વર્ષમાં તમારે આર્થિક બાબતોના મેનેજમેન્ટ પર વધુ ધ્યાન આપવું પડશે, કારણ કે ખર્ચમાં અનિયમિતતાના કારણે તમારી આર્થિક સ્થિતિ પર નબળી અસર પડી શકે છે, જેના કારણે તમારે આર્થિક થોડું નુકસાન થઈ શકે છે। આર્થિક સ્થિતિ જોતે બળવાન રહેશે। મૂળ કુંડળી બળવાન હશે તો પગાર વધારો થશે। વેપારી મિત્રોને નિયમિત આવક જળવાઈ રહે। એપ્રિલ સુધી પ્રયત્નો વધારવાથી તમને લાભ થઈ શકે છે। લગ્ન જીવનની વાત કરીએ તો મીન લગ્ન ધરાવતા જાતકો માટે 7મે લગ્ન જીવનના સ્થાન પરથી કેતુનું ભ્રમણ થોડું પ્રતિકૂળ રહી શકે છે। સાથે સાથે વાત કરીએ આ વર્ષ પ્રેમી યુગલો માટે વર્ષ 2024 શરૂઆત ઘણી સારી છે। તમને પ્રણય જીવનમાં અનેક સારા અનુભવ થશે અને તમારા પ્રિય પાત્રને ખુશ રાખવા માટે તમે પૂરતા પ્રયાસ કરી શકો છો। ખાસ કરીને વર્ષનો મધ્ય ભાગ પ્રેમ સંબંધો માટે ખૂબ સારો કહી શકાય। મીન રાશિના જાતકો માટે આર્થિક મોરચે 2024નું વર્ષ મધ્યમ ફળદાયી રહેશે। વર્ષની શરૂઆતમાં થોડા મહિના નબળા રહેશે, કારણ કે તમારા ખર્ચમાં સતત વધારો થતો જોવા મળે। 12મા ભાવમાં રાહુની ઉપસ્થિતિના કારણે ખર્ચમાં વધારો રહી શકે છે, જેથી અગાઉથી બજેટ બનાવવાની આપને સલાહ આપવામાં આવે છે। જો બુધ કે કેતુની મહાદશા કે આંતરદશા ચાલુ છે તો દાંપત્ય જીવનમાં સંતુલન બનાવવું જરૂરી રહેશે। નોકરિયાત જીવન માટે આ વર્ષ ચડાવ ઉતારની સ્થિતિ દર્શાવે છે। વર્ષ 2024ની શરૂઆતમાં મીન જાતકો કોઈ પણ કાર્યમાં ઘણી વધારે મહેનત કરી શકશે અને તમારો ઉત્સાહ પણ સારો રહેશે, જેથી વર્ષના મધ્યમાં તેના સારા પરિણામ તમે મેળવી શકો છો। અભ્યાસ આ વર્ષે એકંદરે સારો રહેશે। જો કે મિત્રો, સંઘ અભ્યાસ સાથે માટે ન બેસવું, જેટલી મહેનત વધારે તેટલું પરિણામ વધારે, તે ધ્યાનમાં રાખવું। મીન રાશિના વિદ્યાર્થી જાતકો માટે વર્ષની શરૂઆત અભ્યાસ માટે સામાન્ય રહેશે। તમારા શિક્ષણમાં થોડા વિઘ્નો આવી શકે છે, પરંતુ તેમ છતાં અભ્યાસનું કાર્ય એક ધારું ચાલુ રહેશે। ઉચ્ચ અભ્યાસ, સંશોધન, પીએચડી કરી રહેલા મિત્રો માટે એપ્રિલ 2024 સુધીનો સમય વિશેષ અનુકૂળ રહેશે। ભણતરની લાઈન પસંદ કરવાની હોય તો આ બાબતે થોડા ગુંચવાડા રહી શકે છે, બાકી વિશેષ કોઈ ચિંતા નથી। નોકરી ધંધાની વાત કરીએ તો જોબ અને બિઝનેસ બંને માટે નવા વર્ષની શરૂઆત શુભ રહેશે। જોબ ચેન્જ કરવી હોય તો કોઈની સલાહ લઈને નિર્ણય લઈ શકાય। માર્ચ સુધીનો યોગ સારો ગણાય। વેપારમાં ભલે લાભ ન મળે પણ નિયમિત આવક અવશ્ય જળવાઈ રહેશે। મોટી ઉધારી ન કરવી। ખેડૂત મિત્રો માટે અત્યારથી લઈને એપ્રિલ સુધીનો સમય ખૂબ જ અનુકૂળ રહી શકે છે। મીન રાશિના જાતકોની સ્ત્રીઓ માટે નૂતન વર્ષ સારું રહે। કૌટુંબિક સુખમાં વધારો થશે। તમારા કામની કદર થશે। જોબ કરનાર મહિલાઓ માટે નવા વર્ષની શરૂઆત આર્થિક બાબતે પરત્વે શુભ રહેશે। વ્યવહાર સચવાઈ જશે। 12મે શનિનું ભ્રમણ મીન લગ્ન ધરાવતી વૃદ્ધ મહિલાઓને પગ કે ડાબી આંખની તકલીફ આપી શકે છે। તમારા માટે વર્ષ 2024ની શરૂઆત મધ્યમ ફળદાયી જણાઈ રહી છે। મીન જાતકોને આખા વર્ષ દરમિયાન સ્વાસ્થ્ય પર એકધારી નજર રાખવાની સલાહ છે, કારણ કે આ વર્ષમાં તમારી રોગપ્રતિકારક શક્તિ અગાઉની તુલનાએ ઓછી રહી શકે છે। સાથે સાથે એપ્રિલથી ડિસેમ્બર 2024 દરમિયાન આરોગ્યની થોડી કાળજી લેવી વિશેષ રહેશે। ખાસ મીન રાશિના જાતકોને વર્ષના અંતિમ મહિના સ્વાસ્થ્ય માટે બહેતર રહેશે, પરંતુ છતાંય થોડી નબળાઈ રહેવાની શક્યતાને ધ્યાનમાં રાખતા પૂરતો પૌષ્ટિક આહાર લેવાની સલાહ છે અને બહારનું ખાવાનું ટાળવું। માથા, નાભી અને કમરના ભાગમાં થોડું ધ્યાન રાખવું જરૂરી છે। એપ્રિલ પછી નાના મોટા પ્રવાસના યોગ બની રહ્યા છે। નૂતન વર્ષ દરમિયાન શનિનું વ્યય ભાવ પરથી ભ્રમણ નામ પ્રમાણે ફળ આપશે। ધાર્યા કરતાં ખર્ચ વધુ રહી શકે, અણધાર્યા ખર્ચ પણ થઈ શકે છે। મીન લગ્ન ધરાવતા વેપારી બંધુઓ માટે શનિનું આ ભ્રમણ ખોટા સાહસથી નુકસાન કરાવી શકે છે। મેથી ડિસેમ્બર દરમિયાન ઋતુગત બીમારીનો તમારે સામનો કરવો પડશે। નવા વર્ષનો ઉત્તરાર્ધ મિશ્ર ફળ આપનારો રહેશે।
તમે મોટા પડકારો વચ્ચેથી પણ દ્રઢતાપૂર્વક આગળ વધી શકશો અને સફળતા તમારા ચરણ સ્પર્શ કરશે. તમે પોતાની જાત પર વધુ વિશ્વાસ મૂકી શકશો અને બીજા લોકોના બદલે પોતાની જાત પર વધુ નિર્ભર રહેશો. સ્વાસ્થ્ય બાબતે સતર્ક રહેવામાં જ સમજદારી છે તે વાતને તમારે ધ્યાનમાં રાખવી જરૂરી છે. મીન લગ્ન ધરાવતા વ્યક્તિઓ માટે એપ્રિલ સુધી દેવગુરુ બૃહસ્પતિનો ભ્રમણ દ્વિતીય પરથી થશે, જે ધન અને કુટુંબ સુખમાં વૃદ્ધિ કરાવનારું સાબિત થશે. મીન રાશિના જાતકોને 2024ના વર્ષમાં આવકમાં વધારો થઈ શકે છે. તમારે ખર્ચને નિયંત્રણમાં રાખીને વધતી આવકનું બેલેન્સ જાળવવું પડશે. જો તમે કોઈ સ્પર્ધામાં ભાગ લેવા જઈ રહ્યા છો તો સખત પરિશ્રમ પછી સફળતા મેળવવાના ચાન્સ દેખાઈ રહ્યા છે. રેવતી નક્ષત્ર ધરાવતા મિત્રોના મનમાં થોડા ગુંચવાડા રહી શકે છે. તો મિત્રો, તમારા જીવનમાં નાની મોટી અડચણ આવે તો તેના માટે પણ હું તમને આ રાશિમાં ઉપાય બતાવું છું. તો તમારે શનિદેવ અથવા હનુમાનજીની ભક્તિ કરવી, સાથે સાથે ગુરુ મંત્રનો જાપ કરવાથી તમને લાભદાયી ફળ મળશે અને સંધ્યાકાળે હનુમાન ચાલીસાનું પાઠ કરવાથી પણ તમને સારો એવો લાભ થશે. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ રાશિ મિત્રને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. સાથે સાથે કમેન્ટમાં એ પણ જણાવો કે તમે બીજી કઈ ટાઈપના વિડીયો જોવા માંગો છો. રાશિ, જ્યોતિષ અથવા કુંડળીને લગતો કોઈ પણ પ્રશ્ન છે તો તમે અમારા કમેન્ટમાં કમેન્ટ કરીને પૂછી શકો છો. તો મિત્રો, મળીએ આવા બીજા નેક્સ્ટ વિડીયોમાં. આજના વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાઈ રહ્યા તેના બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ.